દક્ષિણ ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં ચોમાસુ સિઝનની શરૂઆત થતાં જ વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લામાં હાલ વરસાદની સિઝનમાં આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતે પહોંચી વળવા માટે તેમજ બચાવ અને રાહતની કામગીરી ઝડપથી થઈ શકે તે માટે નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના રામપુર ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ અને ગરુડેશ્વરના તાલુકાના ગોરા ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એસડીઆરએફની ટીમો અદ્યતન સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને પહોંચી વળવા જરૂરી સાધનો સાથે પડકારો સામે લડવા આ ટીમો સજ્જ છે। એનડીઆરએફની ટીમ પાસે પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે ફ્લડ વોટર રેસ્ક્યુ માટેના વિવિધ સાધનો પણ ઉપલબ્ધ છે। हमारी एक टीम नर्मदा जिले में इमरजेंसी ऑपरेशन सेंटर गांधीनगर गुजरात के रिक्वेजिशन के आदेश पर यहाँ पर तैनात है और नर्मदा जिले में चाहे सिटी हो, गांव हो या लो लाइंग एरिया हो, हमारी टीम 24/7 आपकी मदद के लिए तैयार है। हमारे पास बोट्स, लाइफ बॉय, लाइफ जैकेट्स, OBM और साथ में अच्छे प्रकार के इक्विपमेंट्स है जिसकी सहायता से हम आपकी मदद कर सकते हैं। તાલુકામાં આજે બે અલગ અલગ જગ્યાએ ડિઝાસ્ટર માટેની બચાવ ટુકડીઓ પણ આવી ગયેલી છે, જેમાં ગૌડેશ્વર ખાતે એક એસડીઆરએફની ટીમ કાર્યરત છે અને બીજી નાંદોદ ખાતે એક એનડીઆરએફની ટીમ પણ અમે મંગાવી લીધેલી છે। લોલાઇન એરિયાની અંદર બધા ગામોમાં અમે ઓલરેડી ડિઝાસ્ટર માટેની ટ્રેનિંગ પણ ગ્રામ્ય કક્ષાએ કરી દીધી છે। આપદા મિત્રોને પણ એલર્ટ રાખી દીધા છે અને બાકીની તમામ તાલુકા કક્ષાની જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે ત્યાં પણ 24/7 લોકો કાર્યરત છે અને તમામ જગ્યાએ વરસાદ ઉપર ચાંપતી નજર રાખેલી છે। લોલન એરિયાની અંદર પણ સતત તમે મોનિટરિંગ કરી અને કોઈ દુર્ઘટના ના બને એના માટેની અમે સૂચનાઓ અને સજાગતા કરી રહ્યા છીએ।